અમદાવાદમાં કોંગ્રેસની વોટર અધિકાર જનસભા યોજાઈ, જેમાં જ્ઞાનીબેન ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. વોટર અધિકાર જનસભામાં વોટ ચોર ગાદી છોડના નારા લાગ્યા. જ્ઞાનીબેને કહ્યું કે ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું. વર્ષ 2017ની ચૂંટણી વખતે 7,500 ખોટા મતદારો પકડાયા હતા, પરંતુ ચૂંટણી પંચે કોઈ પગલાં ન લીધા. અમિત ચાવડાએ કહ્યું કે ખોટા મતદારોની યાદી મળી એ શરમજનક વાત છે. ગુજરાતના પ્રશ્નોને વાચા આપવા 8 સપ્ટેમ્બર ગાંધીનગર જવાનું છે. રાહુલજીએ સાબિત કર્યું કે આખા દેશના લોકોના મનમાં જે શંકા છે કે આ લોકો સત્તા પર બેઠા છે એ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી, ક્યાંક ને ક્યાંક ચોરી કરવામાં આવી છે. અને એના પુરાવા સાથે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખી દુનિયાને બતાવ્યું કે આ લોકો કેવી રીતે વોટ ચોરી કરે. પણ હવે દેશના લોકોની આગાહી છે કે પરિવર્તન થઈ રહ્યું છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને આવનારા સમયમાં એને આધી સ્વરૂપમાં લઈ જવાની જવાબદારી મારી, તમારી, આપણા સૌની છે.